Next topic is a software engineering a layer technology. આ એક સોફ્ટવેર એન્જિનિયરિંગ એક લેયર ટેકનોલોજી છે. એના અલગ અલગ લેયર્સ નીચે મુજબ છે, જે છે ફર્સ્ટ છે ક્વોલિટી ફોકસ, નેક્સ્ટ પ્રોસેસ, થર્ડ ઇઝ મેથડ, ફોર્થ ઇઝ અ ટૂલ્સ. આપણે ફર્સ્ટ ક્વોલિટી ફોકસની વાત કરીએ તો એવરી ઓર્ગેનાઇઝેશન ઇઝ રેસ્ટ ઓન ઇટ્સ કોમ્યુનિકેટ ટુ ક્વોલિટી, કે બધા જે ઓર્ગેનાઇઝેશન્સ છે જેમાં બધા જ જે મતલબ સોફ્ટવેરનો યુઝ થાય છે એની અંદર જે ક્વોલિટી છે જે સોફ્ટવેરની એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. જે કોમિટમેન્ટ મતલબ જે કરવામાં આવે છે એની ક્વોલિટી, total quality management, Six Sigma, and or similar continuous improvement culture, and its culture ultimately leads to develop an increasingly more effective approach to software engineering. જે એની જે સિક્સ સિગ્મા છે, ક્વોલિટી મેનેજમેન્ટ છે, જેનું જે કન્ટિન્યુઅસ ઇમ્પ્રુવમેન્ટ કલ્ચર છે એ ક્વોલિટી ફોકસમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. જે એની સોફ્ટવેરની એન્જિનિયરિંગનો મુખ્ય ધ્યેય શું છે કે જે ક્વોલિટીવાળા જે સોફ્ટવેર બનાવવા માટેનો યુઝ થાય છે, જેની જે પ્રોડક્ટની જે ક્વોલિટી છે તે જે એન્જિનિયરે બનાવેલી છે, જે એની જે પ્રોડક્ટની જે લાક્ષણિકતાઓ જે છે બધી એની અંદર દર્શાવવામાં આવે છે ક્વોલિટીની અંદર. The foundation that supports the software engineering is a quality focus. જે ફાઉન્ડેશન છે સપોર્ટ્સ જે સોફ્ટવેરનો છે એન્જિનિયરિંગમાં, જો ફર્સ્ટ છે ક્વોલિટી ફોકસ, કે જે સોફ્ટવેરની ક્વોલિટી ઉપર ધ્યાન વધારે આપવામાં આવે છે. નેક્સ્ટ છે પ્રોસેસ. પ્રોસેસ એ બેઝ લેયર છે પ્રોસેસ લેયરનું. The process engineering, the software engineering process is the glue that holds the technology layer together and enable to relation. પ્રોસેસની અંદર શું થશે કે જે એની એક્ટિવિટીનો સેટ છે, જે મતલબ જે સેટ કરવામાં આવે છે, જેનું કે એનું ટાઈમ પીરિયડમાં જે વર્ક થવું જોઈએ એ ટાઈમ બેઝ પર થવું જોઈએ. એની અંદર સોફ્ટવેરની જે લેયર ટેકનોલોજી છે એની અંદર પ્રોસેસનો બેઝિકલી યુઝ શું થાય છે કે સોફ્ટવેર જ્યારે ડેવલપ થઈ જાય એને ટાઈમલી ડિલિવર કરવા માટે પ્રોસેસનો યુઝ થાય છે. Process define a framework that must be established that effective delivery to software engineering technology. And software project and establish to contains the technical method apply, કે એની અંદર ટેકનિકલ મેથડ એપ્લાય કરવામાં આવે છે એની વર્ક પ્રોડક્ટની અંદર પ્રોડ્યુસ કરવામાં છે. માઇલસ્ટોન્સ મીન્સ જેનો ગોલ છે એનો ગોલ ડિસાઇડ કરવામાં આવે છે પ્રોસેસની અંદર, એસ્ટાબ્લિશ કરે છે. એની અંદર ક્વોલિટી ઇઝ ઇન્શ્યોર દેટ ચેન્જ ઇઝ પ્રોપરલી મેનેજ, કે પ્રોસેસની અંદર એને મેનેજ કરવામાં આવે છે. જેટલી બી એક્ટિવિટી થતી હોય છે બધી એની અંદર મેનેજ કરવામાં આવે છે. થર્ડ વન છે મેથડ. મેથડમાં શું થશે કે કઈ તમે મેથડનો યુઝ કરો છો. પ્રોસેસ લેયર પછીનું જે લેયર આવે છે એને મેથડ કહે છે. અને જે સોફ્ટવેર પ્રોડક્ટને કેવી રીતે બનાવવાનું, તેનું કેવી રીતે મતલબ ડિઝાઇનિંગ કરવાનું, એ બધું જ આની અંદર મેથડની અંદર યુઝ થાય છે. મેથડમાં કેવું થશે, જેના અલગ અલગ જે બધા વર્ક હશે, જેમ કે યુઝરનું કોમ્યુનિકેશન છે, ડિઝાઇન છે, કોડિંગ છે, ટેસ્ટિંગ છે, જેનું મેન્ટેનન્સ છે. મેન્ટેનન્સમાં આપણે બધા જોયા, મેન્ટેનન્સની આપણે અંદર જોયા બધા ઓપરેશન છે. મેન્ટેનન્સની અંદર આપણે જોયું હતું કે એની અંદર જેના બધા પરફોર્મન્સ ઓપરેશનલ પરફોર્મન્સ કરવામાં આવે છે, જેમ કે એનું કરેક્ટનેસ છે, રિયુઝેબિલિટી છે, બધા ફંક્શન એની અંદર. સોફ્ટવેર એન્જિનિયરિંગ ઇઝ મેથડ ટુ પ્રોવાઈડ ધ ટેકનિકલ એક્સેપ્ટ ફોર ધ બિલ્ડિંગ અ સોફ્ટવેર, કે જે સોફ્ટવેર એન્જિનિયરિંગ જે મેથડો છે એ સોફ્ટવેર બનાવવામાં જે એની જરૂરિયાત જે બધી મેથડો છે બધી મેથડો એની અંદર પ્રોવાઈડ કરવામાં આવે છે. મેથડ ઇઝ એન્કમ્સ બોર્ડ અરે of a task that include a communication, requirements, analysis, design, modeling, program construction, ટેસ્ટિંગ એન્ડ સપોર્ટ્સ, કે મેથડની અંદર આ બધા જે 5 સ્ટેપ છે, જેમ કે કોમ્યુનિકેશન કરવાનું, રિક્વાયરમેન્ટ ગેધરિંગ કરવાની, એની એનાલિસિસ કરવાનું છે, ડિઝાઇન મોડલિંગ, કે એનું જે સોફ્ટવેર તમે ડેવલપ કરો છો એનું જે ડિઝાઇનિંગ છે એ તમારે ડિઝાઇનિંગ કરવાનું છે, પ્રોગ્રામ કન્સ્ટ્રક્શન્સ, કે જે
જે એનું ડિઝાઇનિંગ કરવાનું છે, પછી પ્રોગ્રામ કન્સ્ટ્રક્શન છે, જેની અંદર કોડિંગ છે, ટેસ્ટિંગ છે, જે આ બધી જ મેથડો છે એની અંદર જે ફેસિલિટી પ્રોવાઈડ કરે છે, જે સોફ્ટવેર એન્જિનિયરિંગનું જે સોફ્ટવેર બનાવવામાં મદદરૂપ છે. સોફ્ટવેર એન્જિનિયરિંગ મેથડ્સ રિલેટ ઓન ધ સેટ ઓફ મોડલિંગ એક્ટિવિટીઝ એન્ડ અધર ડિસ્ક્રિપ્ટિવ ટેકનિક્સ, કે એની અંદર જે મેથડો છે, જેમ કે અંદર રેડ મોડલ છે, જે બધા મોડલનો યુઝ કરવાનો હોય છે, કે જેવી રિક્વાયરમેન્ટ હોય કસ્ટમરને એ મોડલનો યુઝ કરવામાં આવે છે. નેક્સ્ટ છે ફોર્થ ટૂલ્સની અંદર છે કે સોફ્ટવેર એન્જિનિયરિંગ ટૂલ્સ પ્રોવાઈડ ઓટોમેટેડ ઓર સેમી ઓટોમેટેડ સપોર્ટેડ ફોર ધ પ્રોસેસ એન્ડ મેથડ, કે આની અંદર સપોર્ટ કરે છે ટૂલ્સની અંદર પ્રોસેસ અને મેથડ બંને. When the tools are integrated to that information created by one tools can be used is another system is support software development called case is a computer aided software design engineering is establishes, કે કોમ્પ્યુટરની અંદર હાર્ડવેર સોફ્ટવેર એન્જિનિયરિંગ ડેટાબેઝ જે હોય છે એ જે એના એન્વાયરમેન્ટ સાથે જોડાવામાં મદદરૂપ થાય છે એની અંદર. નેક્સ્ટ ટોપિક છે પ્રોસેસ એન્ડ જેનેરિક પ્રોસેસ મોડલ. તો પ્રોસેસનો બેઝિકલી યુઝ મતલબ શું છે કે તમારું જે વર્ક છે એ તમે કેટલા ટાઈમ પર પૂરું કરો છો, અને જે કસ્ટમરની જે રિક્વાયરમેન્ટ હોય છે કે 1 મંથ પછી મને સોફ્ટવેર જોઈએ છે, તો એનું એ પ્રમાણે તમારું જે વર્કનો જે પીરિયડ છે એનું સ્ટાર્ટ અને એન્ડિંગનો જે ચાર્ટ બનાવવામાં આવે છે એને પ્રોસેસ કહે છે. A software process is defined as a collection of work activities. જે સોફ્ટવેરની જે પ્રોસેસ જે ડિફાઇન કરવામાં આવે છે એને વર્ક એક્ટિવિટીઝ કહે છે, જેમાં એની અંદર એક્શન છે, ટાસ્ક જે પરફોર્મ કરવામાં આવે છે. સમ વર્ક પ્રોડક્ટ્સ ઇઝ ટુ બી ક્રિએટેડ, જેની અંદરથી પ્રોડક્ટનું ક્રિએટ થાય છે. each of these activity actions and tasks reside within a framework or model that define their relationship with the process and one other, કે જે એક્ટિવિટીઝ જે પરફોર્મ કરવામાં આવે છે જે ફ્રેમવર્કની જોડે એનું જે રિલેશનશિપ છે એને પ્રોસેસ કહે છે. each framework activity is populated by a set of software actions. each software engineering actions define a task set, કે જે સોફ્ટવેર એન્જિનિયરિંગની જે એક્શન છે એ સેટ ઓફ ટાસ્ક એની અંદર હોય છે, જે વર્ક ટાસ્ક કહેવાય છે. અને આર કમ્પ્લીટેડ ધ વર્ક પ્રોડક્ટ વિલ બી પ્રોડ્યુસ ધ ક્વોલિટી એશ્યોરન્સ પોઈન્ટ્સ ધેટ વી રિક્વાયર્ડ માઇલસ્ટોન્સ ધેટ વી વિલ બી યુઝ ટુ ઇન્ડિકેટેડ ધ પ્રોગ્રેસ. જે આ બધું જે પ્રોસેસની અંદર અને જેનેરિક પ્રોસેસ મોડલ છે એની અંદર જે વર્ક ટાસ્ક છે એની અંદર જે ક્વોલિટી એશ્યોરન્સ પોઈન્ટ ચેક કરવામાં આવે છે, એનો જે માઇલસ્ટોન છે એ બધાનો યુઝ કરીને એક પ્રોસેસનું જે એક્ટિવિટી છે જેનેરિક પ્રોસેસની એક્ટિવિટીમાં નો યુઝ કરીને સોફ્ટવેરનું જે એક મોડલ બનાવવામાં આવે છે. A generic process framework for a software engineering defines a 5 frameworks, કે જે જેનેરિક પ્રોસેસ ફ્રેમવર્ક છે 5 એક્ટિવિટીઝ ફ્રેમવર્ક છે. એમાં ફર્સ્ટ છે કોમ્યુનિકેશન, સેકન્ડ પ્લાનિંગ, થર્ડ મોડલિંગ, ફોર્થ કન્સ્ટ્રક્શન્સ એન્ડ ફિફ્થ ઇઝ ડિપ્લોયમેન્ટ. ઇન એડિશન ઇટ્સ ડિફાઇન અ સેટ ઓફ અમ્બ્રેલા એક્ટિવિટીઝ, કે જે આ બધી જે 5 ફ્રેમવર્ક એક્ટિવિટી છે એ બધી જ એ અમ્બ્રેલા એક્ટિવિટીઝ છે. ફિગર છે જેનેરિક પ્રોસેસ મોડલની. ફર્સ્ટ છે સોફ્ટવેર પ્રોસેસ, એની અંદર આવે છે પ્રોસેસ ફ્રેમવર્ક, એની અંદર આવે છે અમ્બ્રેલા એક્ટિવિટીઝ. અમ્બ્રેલા એક્ટિવિટીઝ એટલે શું છે, જે તમારા સોફ્ટવેરના બેકગ્રાઉન્ડમાં જે એક્ટિવિટીઝ જે રનિંગ હોય છે, બેકગ્રાઉન્ડની અંદર જે રન હોય છે એને અમ્બ્રેલા એક્ટિવિટીઝ કહે છે. ફર્સ્ટ છે ફ્રેમવર્ક એક્ટિવિટી, એની અંદર છે ફર્સ્ટ જનરેટ થાય છે અપ ટુ એન્ડ સુધી. તો ફર્સ્ટ છે સોફ્ટવેર એન્જિનિયરિંગ એક્શન હેઝ વન સ્ટાર્ટ. તો જે ફ્રેમવર્ક એક્ટિવિટીમાં શું હોય છે, ટાસ્ક સેટ હોય છે, એને વર્ક ટાસ્ક હોય છે ફર્સ્ટ, કે તમે વર્કના જે ટાસ્ક આપેલા હોય છે
એની પછી વર્ક પ્રોડક્ટ્સ જે તમારે ડેવલપ કરવાની હોય છે એ પ્રોડક્ટ,